જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે જાણો છો કે જેસલ જાડેજાએ 140 જાન જે કુંવારી જાનું ક્યાં લૂંટી હતી? શાયદ દુનિયામાં બહુ ઓછા માણસો જાણે છે, અને જે જાણે છે ને અહીંના જે લોકલ માણસો છે ને એ જ જાણે છે. તો આપણે એવી જગ્યા ઉપર આવી ગયા છીએ કે તમે ભજનમાં સાંભળ્યું હશે કે લૂંટી રે કુંવારી જાન મેં 127 મોડબંધા માર્યા. એ સ્થળ ઉપર આપણે જઈ રહ્યા છીએ અને બેન રે ભાણેજને દુભવ્યા. હવે બેન ભાણેજને અહીંયા એમને જે કિસ્સો બનેલો છે, મારેલા છે કે એમનું ખેતર છે ત્યાં, એમાં મને કાંઈ અત્યારે માહિતી ઠોસ નથી મળી, પણ જાન્યો અહીંયા લૂંટેલી એ આપણને અહીંયા ગામના માણસો સાક્ષી છે. અને આ સ્થળ જાન ભટ્ટથી આજ પણ ઓળખાય છે. એ ટાઈમથી કે જાન ભટ્ટ એટલે જ્યાં જેસલ જાડેજાએ કુંવારી જાનો લૂંટેલી. તો આપણે ત્યાં જઈ અને જોશું અહીંયા ક્યાં શું અવશેષ છે કે શું નથી. મને મારા સાથીદારો લઈ આવ્યા છે કે હાલો તમને બતાવું. ત્યાં જઈ અને બાકીની વાતો આપણે ત્યાં જઈને કરીશું. શું છે શું નથી અને કેટલો અવશેષ છે કે નથી. ત્યાં હજી પાડિયાઓ કે ખાંભીઓ કે શમશાન કે એવું બધું નિશાન છે એમ મને મારા સાથીદારોએ કીધું. તો આપણે ત્યાં જઈને વિડીયોને ચાલુ કરીએ અને લાઈક શેર જરૂરથી કરી દેજો, કેમ કે 2 થી 2.5 કલાકથી આ સ્થળ લોકેશન તો મને ફાવશે તો હું નાખી દઈશ. તમે કહેશો કે આ સ્થળ ક્યાં આવેલું, તો માત્ર એડ્રેસથી જાણી શકશો, યા તો ભૂમિયો માણસનો એવું આપણે નંબર આપીશ, એડ્રેસ એના થ્રુ મળી જશે. બાકી એકલો માણસ અહીંયા ખોડી શકે એવું આ સ્થળ નથી. કેટલી જગ્યાએ 20 જગ્યાથી આમથી આમ ને આમથી આમ 4-6 જગ્યાએ અમે ભૂલા પડી ગયેલા અને પછી અહીંયા પૂગ્યા છીએ. તો ચાલો વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ. મિત્રો, આપણે બરાબર ઈ લોકેશન ઉપર આવી ગયા છીએ. જેસલ જાડેજાએ જે વખતે પીર નતા અને આ કચ્છની ધરતી ઉપર હાક ડાક વાગતી કે કચ્છનો કાળો નાગ એટલે જેસલ જાડેજો 140. વિચાર કરો મિત્રો કે 127 મોડબંધા જે કુંવારી જાન લૂંટેલી. ઈ આ સ્થળ ઉપર આપણે ઊભા છીએ. આ ક્યાં સ્થળ આવેલું છે એ પણ ભાઈને પૂછું. પણ ખરેખર અહીંયા જે જાનો લૂંટવામાં આવી હશે એ સમય કેવો હશે તમે વિચાર કરો. કે જે વરરાજા હોય, એની બેન હોય, મા હોય, ભાઈ હોય, એને બચાવવામાં કેટલી મહા મહેનત કરી હશે. આ ધરતી ઉપર એને જીવ ગુમાયા હશે. હે મિત્રો, જે એક સંગ્રામ થયો હશે એ તમને બધા અવશેષો બતાવું. અહીંયા આખું અલગ પ્રકારનું અહીંયા ચિત્ર છે. પણ એક તમે અંદાજ લગાડો કે જે તે ટાઈમે વનવગડામાંથી જાનો નીકળતી ને એ સમયે ખબર જ હોતી કે અહીંયા જેસલ જાડેજા આવશે તો લૂંટી લેશે ને એની પૂર્વ તૈયારીઓ બરાબર તૈયારીઓ સાથે નીકળતા. એની સાથે હથિયાર હોય, લડી શકે એવા માણસો હોય, છતાં પણ લૂંટાઈ જાય તો એ ટાઈમનું કેટલું એમની પાસે ભૂજામાં બળ હશે, કેવા એમના સાથીદારો હશે. તો આ એ જ જળ છે. અને તમને બતાવું કે ખરેખર એવો આપણને અહીંયા એવું ફિલિંગ આવી રહ્યું છે. ખરેખર આપણને એમ થાય કે એ ટાઈમે અહીંયા કેટલી રોકકર થઈ હશે અને આ ધરતી ઉપર કેટલી બેન દીકરીઓના આંસુ સર્યા હશે. આ તો જો તોરલ ન હોત આ દુનિયામાં તો જેસલ જાડેજો કોઈ ભાવમાં આ પાપથી મુક્ત ન થઈ શકત. આ કચ્છની ધરતીમાં એટલા આ ધરતી માતાએ ચિત્ર જોયા છે ને શાયદ એ દુનિયાની કોઈ ધરતીએ જોયા હશે. તો હવે હું તમને બતાવીશ કે આખું જે અહીંયાનું ચિત્ર છે આખું અલગ પ્રકારનું છે. અને એ જાન લૂંટાણી એ સ્થળ ઉપર એક્ઝેક્ટ આપણે ઊભા છીએ. તો હવે હું તમને એ કઈ રીતના દેખાય છે એ તમને હું બતાવું કે તમારી કૃપાથી આ સ્થળ ઉપર. હવે અહીંયા પહેલું તો તમે જરાક મને કહી દો કે ખરેખર અહીંયા આવવું હોય તો કેવી રીતે માણસ, કોઈ અજાણ્યા માણસનું તો કામ જ નથી. હા, તમારું નામ શું છે? મેજરભાઈ આહિર. વાહ વાહ વાહ. હવે આપણે કઈ રીતે અહીંયા આપણે આ સ્થળ પ્રખ્યાત છે? જાની ભેટું. અચ્છા, જાની ભેટું, બરાબર. જે 140
વરરાજાઓને જે લૂંટેલા કે જે 140 જાનો લૂંટી એ સ્થળથી જાણીતું સ્થળ છે ને, એવું બધું લોકમાન્યતા હે ને. હા, હવે અહીંયાથી આવવું હોય તો ક્યાંથી માણસ કઈ રીતે આવી શકે? બદલીથી કોઈ માણસને લગભગ 7 લીધા વગર કામ નથી આ સ્થળ જડે એવું. વાહ વાહ. કાળિયાદરોથી 2 કિલોમીટર થાય. અચ્છા. અને આપણું આ જિલ્લો તાલુકો ક્યાંથી ક્યાં આવે? આપણે નખત્રાણા તાલુકો, ગામ કોટડા થરાવડા, પોસ્ટ બદલી, તાલુકો નખત્રાણા, બરાબર, જિલ્લો કચ્છ ભુજ. અને આ થરાવડા થી આપણે અહીંયા કેટલું સેટું હે? 12-13 કિલોમીટર જેવું થાય. અને બીજું કયું નજીક ગામ છે? થરાવડા થી, એટલે કોટડા થી થરાવડા જવાય 2 કિલોમીટર થાય. કોટડા કેટલું સેટું હે? કોટડા 10 કિલોમીટર. ઓહો, વિચાર કરો, 10 કિલોમીટર સિવાય આ બધો વનવગડો જ છે, ખેતરવાડી છે. પણ અહીંયા છે 100 વાતની એક વાત કે કોઈ જો જોયું ન હોય એ માણસને અહીંયા જડે એમ નથી. લોકલ માણસનો સહારો લેવો. અહીંયાથી આપણે અહીંયા કોટડા કઈ તરફ રહ્યું? કોટડા દક્ષિણી સાઈડ. અચ્છા, અને આપણે ઓતરાથી સાઈડ ઉભા છે. હા, તો તમારો ખૂબ ખૂબ આભાર છે દિલથી કે તમારો સમય ખોટી કરી ખેતીવાડી કરતા હતા અને તમારો સમય બગાડી અને આ જગ્યાએ લગભગ કોઈ અહીંયા આવ્યું નથી જો આજ દી સુધી. માણસો અમુક આવે. અચ્છા, બહુ ગામડાના માણસો આવે. અચ્છા, કોઈ દૂરથી માણસ, કોઈ યુટ્યુબર કે કોઈ વિડીયો બનાવવા વાળો એવું સ્થળ નથી? પહેલી વાર તમે આવ્યા. વાહ, તમે ન હો તો હું ના આવી શકત. તમારો દિલથી હું આભાર માનું છું, ખરેખર આભાર માનું છું. તો હવે બાપા તમે 2 શબ્દો કહી લો ને પછી આપણે આ વતાડી દઈએ. અચ્છા, હા, બાપા એમ કે છે કે કીધું એ બરાબર એક્ઝેક્ટ, અને જે હું બોલ્યો એ બરાબર જ છે ને? હા, તો હવે તમને ખરેખર એના ચિત્ર બતાવી દી. હવે વાત એમ છે કે મિત્રો આ એ ટાઈમના અવશેષ છે, બધું અલગ પ્રકારનું. જુઓ, હવે આ ચારે બાજુ દિવાલ છે, એને ક્યાંય મોહકું નથી, બરાબર? તમને અંદર જઈને બતાવું, પછી આપણે ધાર ઉપર જોઈએ. તમે ધાર બાજુ હાલતા થાવ એટલે હું ચિત્ર બતાવીને આવું. અને આ જુઓ છો કે અહીંયા આખો રાઉન્ડ છે 10 બાય 10 નો ગોળ, બરાબર? અને આ પણ આખો ગોળ, અત્યારે તમને ખડમાં નહીં દેખાતું, આખો રાઉન્ડ છે. અને આ પણ ત્યાંથી આખો આમ રાઉન્ડ છે. ભગવાન જાણે કે અહીંયા એક સાથે બધા માણસોને શું દાટી દીધા છે. અને એક આખું અલગ ચિત્ર બતાવું. મને જે ભાઈએ કીધું, આપણે આ પણ એક મોટો રાઉન્ડ છે આખો, જોયો તમે? આ પથ્થર, અને એમાં આ જે આખું ચિત્ર છે, ખરેખર કે આવી રીતનું જે ચિત્ર હોય ને એ પાછું 5,000 વર્ષ પૂર્વેનું હોય છે. એમ મને આપણે મહાદેવભાઈ બારઠ એમાં જણાવ્યું. હવે ભગવાન જાણે એ સમયનું છે કે આવો જે અવશેષ હોય ને એમ કહેતા હોય છે કે એ 5,000 વર્ષ પૂર્વેનું હોય છે. પણ એ મને એમને જે મહાદેવભાઈ બારઠ છે આપણે વાગડના, એમને મને જણાવ્યું. પણ હવે મિલતું જુલતું આ સ્થળ છે, વચ્ચે પાડ્યો છે. વિચાર કરો મિત્રો કે આ કેવું આખું અજબ ગજબ છે. અને આ બાજુ જુઓ, આ કબર છે, બરાબર? હવે એમાં એવું નથી કે આમાં કોઈ મુસ્લિમ ભાઈની પણ કબર હોય, અને અમુક ટાઈમે આપણે હિન્દુ ધર્મમાં પણ અમુક માણસોની કબર ખોદવામાં આવતી, બરાબર? આગળ શું છે જુઓ કે અહીંયા લગભગ અડધા એકડમાં આવી બધી કબર છે, બરાબર? જોયું? કબર આવી રીતનું બધું કબરું પણ છે કે સમાધિ કહી કે જે કહી એ ઉત્તર દક્ષિણ છે, બરાબર? આ જે છે આખી જૂના પથ્થરની આ છે કબ્રસ્તાન કે સમાધિ જે આપણે કહીએ. અને આ વચ્ચોવચ પાડ્યો ખોડ્યો છે. અને બીજું જો તમને આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખરેખર જોયું? આ ત્યાંથી આખો ગોળ રાઉન્ડ છે. લગભગ આમ છે ને 10-12 ફૂટ છે, આમ પણ 10-12 ફૂટ છે. ત્યાં પણ એવા ને એવા ચિત્ર લગભગ અડધા એકડમાં આવી રીતે આ જોઈ. આ પણ સમાધિ કે કબર જે હોય એવી રીતનું ચિત્ર છે. અને જોયું? આ પણ આટલી રીતે ગોળ. અને અહીંયા પણ એક આ સમાધિ છે. ખરેખર જોયું? આને તો પછી સિમેન્ટ પણ લગાડેલો છે થોડોક, એવું લાગ્યા કરે છે. ઉપર ઘડાઉ પથ્થર રાખ્યો છે. તો હવે તમને આ કઈ રીતનું આ બાજુથી દેખાય છે
ત્યાંથી હલાયું નથી ખરેખર. અને અહીંયા તમે ક્યાંયથી ઘૂસાય એમ નથી. આ બાજુથી અમે આવ્યા 13 કિલોમીટર કાપીને આવ્યા છીએ. આમ તો આ વન વગડામાં ફરતા ફરતા અને આની અંદર આટલા આવશે છે બરાબર. એ ત્યાંથી કરી અડધા એકડમાં. હવે આપણે આ જે ડુંગર દેખાય છે એના ઉપર જઈ અને ચારે બાજુનો નજારો બતાવીશ અને અમે ક્યાંથી આવ્યા એ બતાવીશ બરાબર. તો ઉપર જઈ અને વિડીયોને ચાલુ કરું. જોઈ રહ્યા છો કે ચારે બાજુ ડુંગરાની હારમાળા અને અહીંયા જૂની વાટ જ હોવી જોઈએ તો જ આ કિસ્સો અહીંયા બન્યો. ત્યાં આપણે તમને બતાવ્યા જે જૂના શમશાન અને ત્યાંથી આપણે આવ્યા. આ બાજુ રહી ગયું આપણું જે બડલી 13 કિલોમીટર અને ઉપર જઈ જોઈએ કે ચારે બાજુનો નજારો કેવો લાગે છે. હવે મિત્રો ચારે બાજુ બહુ લોકેશન સરસ આવી રહ્યું છે. અને એક ખાસ વાત તમને કહેવાનું ભૂલી ગયો કે બારવટિયા હોય ને, બારવટિયા એ છેટેથી નજર રાખે. જેમ કે આ જાન આમથી આવતી હોય તો ભલે, અહીંયા તો આમથી આવતી હોય તો ભલે. ચારે બાજુ જે ડુંગર છે ને બધા તે બહુ દૂર છે, 1-2 કિલોમીટર બરાબર. એટલે આ જે ટેકરો છે ને એ ચારે બાજુ નજર રાખી શકે માણસો. એટલે ક્યાં ને ક્યાંય જાન લૂંટવાનો મોકો અને એને ધ્યાન રાખવી તો ક્યાં ને ક્યાંય એમની જે ટોળકી હોય તે અહીંયા હોવી જોઈએ. જોયું તમે કે આ પણ 1 કિલોમીટરથી વધુ ડુંગરો દૂર છે. એટલે બરાબર નજર રાખી શકાય કે ક્યાં આવે છે શિકાર બરાબર. તો એવી રીતે અહીંયા જૂની સમયની વાટ હોવી જોઈએ અને ધ્યાન રાખવાનું બરાબર એનો પોઈન્ટ છે તે હોવો જોઈએ. તો કહેવાનો મારો મતલબ કે લોકલ માણસો એમ કહે છે કે ભાઈ 140 જે જાન લૂંટી સડા એટલે હવે આખા એમના જે એ સમયના બારવટા દ્વારા 140 જાનું લૂંટ્યું હોય તો ભલે, અહીંયા કોઈ ઓછા વત્તી લૂંટ્યું હોય તો ભલે, પણ એમ કહે છે કે ભાઈ અહીંયા જાનું લૂંટેલી બરાબર. કેમ કે આટલો 300 થી 400 વર્ષ આશરે આ ઇતિહાસ જૂનો છે. એટલે સટીક તો કંઈ માહિતી ન હોય પણ જે માણસો દ્વારા આપણને જાણકારી મળી એના દ્વારા આપણા એક બધો એક અંદાજ છે બરાબર. અને હવે અમારા સાથીદાર ઉપર બોલાવી જાય અને આ તમને કહું બરાબર, કોઈ અંદાજ લગાડે કે ન લગાડે. અહીંયા કોઠો બનાવેલો છે ચારે બાજુ આ પથ્થરનો બરાબર. અને આ જોયું તમે. એટલે અહીંયા કદાચ ભાઈ બારોટીઓની ઘણી જગ્યાએ બેઠકો હોય છે, એમને બનાવ્યું હોય કે ન બનાવ્યું હોય પણ એવો એક અંદાજ છે કે અહીંયા આ પથ્થર બધાએ પડી ગયેલા છે. હવે ત્યાં ઉપર સાથીદારો મારા બોલાવી રહ્યા છે, ત્યાં જઈને જોઈએ કે શું છે કે શું નથી. આ જોયું બધા પથ્થર ભેગા કરેલા છે. હવે ચારે બાજુ કેવું લાગે છે, શું લખ્યું છે, જાનપટ લખ્યું છે ના બીજું કાંક લખ્યું. કેવું લાગે છે સાલું. એક તરફ રઢિયામણું સ્થળ લાગે છે અને એક તરફ ડરાવનું સ્થળ છે. હા હવે આવી ગયા છે મેઇન પોઈન્ટ ઉપર. પથ્થર આખા અલગ જ છે અહીંયા ને. હે કાંબોરી એટલે પાકેલા પથ્થર. હા હા આખો પણ કેવો ઉપસી આવેલો આ ડુંગર નહીં. આ ડુંગરનું નામ શું કહેવાય? અચ્છા જાની ભઠ્ઠી જાણીતું સ્થળ છે. તો આપણે કયા કયા ગામ ક્યાં ક્યાં આવ્યા થોડુંક મને કહી દો. હા આમ વેરા આવ્યો, આમ કોટલા થરાવડા આવ્યો, હા આમ આવ્યો ઉલટ આપણી આથમણી બાજુ બરાબર. પછી હા આ બાજુ આવ્યું બેબર, હા આ બાજુ ચંદનનગર, હા આ
આ બાજુ નિરોણા ને ગઢવા દાદા ઉરીલા. ગઢવા દાદાનું મોટો ઓલું સ્થાન છે. હા, એ ડેમ છે ઉરીલો નિરોણા ઉરીલો ડેમ બી છે સામે દેખાય. હા મેં દેખાય બરાબર. પછી ભુજ આવ્યો આ બાજુ. હા આમ ડુંગર દેખાય વરા ડુંગર. ઓ ઉપરનો હા દેખાય મોટો રહ્યો. હા હા એક જબરજસ્ત ભાઈ અત્યારે જાણકારી આપી કે જે ટાઈમે જાનું લૂંટાણી અને ચારે બાજુ ભાગો મારોના પડકારા થવા માંડ્યા ત્યારે કહેવાય છે કે ઢોલી નીચેથી આ જે આપણે ઊભા છીએ ને આ ડુંગર છે નાનો, તો ઢોલી ઉપર આવી ગયેલા. કેમ કે પોતાને હવને જીવ બચાવવો હોય ને તો અહીંયા ભાઈએ મને વાત કરી કે અહીંયા પથ્થર આમ ગોઠવેલા અને એના ઉપર મોટી આમ છીપર ઊભી રાખેલી કે ઢોલી અહીંયા મરાણા. એમ અમારા જે સાથીદારો આવ્યો એમને વાત કરી તો ખરેખર હા હા કહી રહ્યા છે ઉપર પણ બધા સ્મશાન છે. જે જે રીતે જ્યાં જ્યાં જમીન હા જે એ કે ઉપર જે આવી ગયા એને ઉપર ઉવા એમને વિધિસર અહીંયા દાટવામાં આવ્યા હોય એવું જણાવી રહ્યા છે. અને આ જે છીપર છે આ હોય કે બીજી હોય બહુ મોટી છીપર છે બરાબર. એ અહીંયા પથ્થર વચ્ચે આમ ઊભી કરેલી અને એ ઢોલી અહીંયા મરાણા અને ઘણા બધા માણસો ઉપર આવી ગયેલા પોતાની જીવ બચાવવા સારું થઈ એટલે ઉપરથી નીચે ગયા હોય, નીચેથી ઉપર ભાગ્યા હોય. હવે એ ટાઈમે તે કેવું ધીંગાણું થયું હોય કાંઈ કહી શકાય નહીં, પણ કાંઈક તો સત્ય હોય ને કાં આટલા બધા વર્ષ જૂની આ વાત કોઈ અમસ્તું કરતું નથી હોતું. તો આવી રીતે અહીંયા આ ઇતિહાસ ઊભો છે આ કચ્છની ધરતીનો. આ ભટ્ટ છે ભટ્ટ. હા એકવાર જાનું લૂંટ્યું છે ને આજી તારીખ કાળી ચૌદસ આવે હા તે વખતે કોઈ પણ અહીંયા ઢોલ વાગે છે આજી તારીખમાં. ઓહો એના બધા લોકો કહે છે હા. અહીંયા વાડી વિસ્તાર છે વાડી બધા અહીંયા કોઈ પણ અહીંયા રહેતો નથી તો સાઈડમાં રહે અહીંયા નથી બેસતા. હા અને બીક બેસી ગઈ કે ના અહીંયા જાગે છે એટલે ઢોલ આજી તારીખમાં વાગે છે ઘરે કહે છે. કોટલાના આકડાના માણસો બધા પડી કહે છે અહીંયા લૂંટાણી છે રાડું થાય ઢોલ વાગે કારો કૂકવો. થઈ જાય. હા હા તો અહીંયા આ આપણને તમારું નામ કેવું? મેજરભાઈ. મેજરભાઈ તમે હમણાં કીધું ને કે વાંઢિયો છેટો એટલો રાખ્યો હે કે અહીંયા આ ઝાંખી જમીન છે એમના દ્વારા જાણો આપણને મળી. તો જુઓ છો કે સામે ખેતરની પીલ બાજુ વાંઢિયો છે બરાબર. તો અહીંયા જગ્યા તો અહીંયા ઘણી પડી છે તો અહીંયા શું કામ જુઓ અહીંયા ખરું છે ને આ જો આ અહીંયા નીચે ખરું છે એ તમે આ બતાવું સામે ખરું છે બરાબર. તો વાંઢિયો ત્યાં રાખ્યો છે બરાબર. અહીંયા નજીક કોઈ આ થકમાં વાંઢિયો નથી. એ એનું પૂરું ઉદાહરણ છે કે ભાઈ ઝાંખી જમીનો ગમે એવા ભલભલાને બીક લાગે તો આ ધરતીની અંદર કંઈક ઇતિહાસો વાતર બાયલા પડે છે. તો આપણે હાલીને કે હવે આપણને સંધ્યા ટાઈમ થતો આવે રહ્યો. હા હા પથ્થર તો બધે દેખાય જ છે રે કેમ કે બધા ભેગા પથ્થર કરેલા હોય છે જ્યાં છે બધા નથી અહીંયા ક્યાંય નથી બધા છે ને એ બધા એકઠા કરેલા છે. એટલે જ્યાં જ્યાં જે આત્મા જેનો ઉડ્યો હોય એને ત્યાં વિધિસર દફન કરવામાં આવ્યા હોય એવું બધું લાગી રહ્યું છે. તો હવે આ વિડીયોને અહીંયા આપશું એન્ડ અને આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું. આ બહુ ઐતિહાસિક સ્થળ છે અને આપણે જોયું જાણ્યું અને કાંઈ પણ સારું લાગ્યું હોય તો આ વિડીયાને કરી દેજો શેર, લાઈક જરૂરથી કરજો કેમ કે બહુ મહા મહેનત પડતી હોય છે આવા સ્થળો ઉપર જવા માટે અને કેટલા હેરાન થતા હોઈએ છીએ એ તો જે અહીંયા આવે ને એને જ ખબર પડે. માણસોને ભેગા લઈ આવવા પહેલાં એનાથી કોન્ટેક કરવો. તો હવે આપણે રોજ 6 વાગે મળીએ એવી રીતે મળતા રહીશું. તો જય હિન્દ સાથે આ વિડીયોને આપશું એન્ડ.